ફ્રેન્ડના ઘરે ચાલો શું છે જોઈએ. જો ચાલો જો દ્રષ્ટિબેનની મહેંદી જોઈએ આપણે. કડવા ચોથ પછી દ્રષ્ટિબેન ભરતભાઈ. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. વાગી ગયા છે સાંજના 5:30 અને અમે જઈએ છીએ ફ્રેન્ડના ઘરે. તો ફ્રેન્ડના ઘરે ચાલો શું છે જોઈએ. ત્યાં આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને પણ ખબર પડશે. બનાના ખાય છે, એક ખાય છે ગ્રેપ્સ. નીચે પહોંચશે ત્યાં ખવાય પછી આઈ લે આવજે. મળી જાય ને? બાય. ધીમે ધીમે હો. બધું એ બધું જોતા એ ઊભો ટગડ વગડ. એ શું કરતો હતો? જો શું કરતો હતો તું? માન્ય બોલાય તો એટલે હશે. ગુજરાતી મીટિંગ શું રિયાઝનો ફ્રેન્ડ. જો ગાઈસ કેટલો મસ્ત ચકલિયુંનો અવાજ આવે છે. બધી ચકલીઓ આમાં જ છે વડલામાં. તો અહીંયા અમે આવી ગયા છીએ દ્રષ્ટિબેનના ઘરે અને પ્રોગ્રામ છે આજે ઊંધિયું ને રોટલીનો. તો ઊંધિયાનો વઘાર થાય છે. જો બેઝિક જે મસાલા હોય એ બધા નાખી દીધા છે. તમને બતાવી દઉં, ખાલી બોલતી નથી હું શું શું નાખ્યું છે, કેમ કે બેઝિક મસાલા બધાને ખબર જ હોય. તો અહીંયા વઘાર થઈ રહ્યો છે આપણો. મસ્ત મજાનો સ્મેલ આવી રહી છે. તો અહીંયા બધું છે ને થોડી વાર એક વસ્તુ નાખીને ચડવા દઈ અને પછી એક વસ્તુ એડ કરું છું. જો અહીંયા કાચું કેળું અને પછી આ બધું વટાણા ને રીંગણું ને એવું છે ને બાયફું નહોતું, કાચું જ રાખ્યું છે. અહીંયા તુર્યું છે, કેમ કે આ બધું બાફવામાં નાખી તો સાવ મેસ થઈ જાય અને આમાં સરસ રહેશે. અને બાકી હાર્ડ વસ્તુઓ એ બધી બાફી લીધી છે. તો અહીંયા થોડી વારે બધું ચડવા દઈ અને બધું એડ કરતી જાઉં છું. અને તમને શોર્ટમાં બતાવ્યું એટલે એવું લાગે તરત નાખ્યું, પણ થોડી વાર ચડે એટલે આપણે ધીમે ધીમે એક વસ્તુ નાખતા જઈને. અહીંયા જો આ બધું બાફું એટલું દેખાડી નાખી દઈ. બસ કેટલી નાખી એટલી જોઈ લીંબુ આવશે નાખી જ દઈ પાણી. નહીં જોઈ પાટીને જમવાનું હાલે છે. ખુશ તો જમી લીધું? સારી સ્પીડ રાખી. હા બે વીણીને ખાવા વાળ્યું જો બી નહીં. એકને ધાણા ભાજી ન ખાવી હોય, એકને ગોળી ન ખાવી હોય. એને જમી લીધું, કઈ વારે ન લઈ. સાત રોટલી ખાધી. વિશ્વાસ નહીં થાય રિયો.
ચાલો જો દ્રષ્ટિબેનની મહેંદી જોઈએ આપણે. બહુ ભેગું કર્યું તમે. બધી મહેંદી ની જ મૂકું. મિશ્રી આવી રીતે પેપરમાં મૂકતી હોય. આ કેટલી સરસ સિમ્પલ લાગે, મસ્ત. શીખવા જતા હોય ને પેલા કે ઓમ જ? હા, પહેલેથી સ્ટાર્ટિંગ શીખવું હોય ત્યારનું છે. હોમવર્ક હોય ને. હા, ઓર્ડર ફ્લાવર ફાઇલ પાછી હારી ભેગી કરી. ના એ એમ જ કરવાની હોય. હજી તમે બટર પેપર વાળી હોય વચ્ચે એવી મેં નહોતી લીધી પછી. હા, ઇન્ડો વેસ્ટર્ન હેન્ડ, મંડાલા હેન્ડ, હા, ક્રોચ સ્ટાર્ટિંગના, ફિલઅપ વર્ક, ફિંગર વર્ક, પીકોક સ્ટાઇલ. આમાં મારા આખી બેન્ચમાં મારો પહેલો નંબર એવો દુલ્હન મહેંદી. એમાં પૂછે એક્ઝામ બ્રાઇડલ હેન્ડ બનાવો. હા. પછી મને ઘરે ફ્રીમાં મહેંદીની કીટ આપી. આખી નંબર આવ્યો ને પહેલો. તો શું આપે એમાં કીટમાં? કીટમાં મૂકો પછી. હાલો તમને ઇન્ટરેસ્ટ છે, તમને બધું કેવું છે કહો ને બતાવો. ઓછું બ્રો છે કેવા અલગ અલગ સ્ટાર્ટિંગમાં લેવા. આમાં દુલ્હનમાં મૂકવામાં આવે ને કામ આ બ્રોચ. કેટલું આમ લાગે ને મહેંદી હે નહીં? જેરોક્સ આમ હોય એવું લાગે. એકદમ ક્લીન વર્ક છે તમારે. તો બહુ મહેનત કરવી પડી. હા, એ તો પછી હજી મહેનત બહુ જ મસ્ત છે. આ સેમ કોપી હિનાબેન હાથમાં મૂકી હતી. આ 3D એમને ખાલી કે કઈ હતું? ના એમને નહોતું કર્યું શીખવાનું. હા ને એક વાર લગ્નમાં ગઈ ત્યારે મૂકી હતી ને. હા હાથી આજુ બધા ફ્લાવર એકદમ બહુ જ સરસ છે, મસ્ત. એક ટોન્સિલ એકદમ નીટ એન્ડ ક્લીન હે. હા, એટલું ઝીણું હે તો જો એકદમ એક જ હરખું બધું. દુલ્હન ઘૂંઘટવાળી. હા, ચલો બારાત નીકળ ગઈ છે. કેવા મારા ઝીણું કરવું એટલે ચણિયા અમારી રાધાજી હે. આ તો આ જેન્ટ્સ ના હાથમાં કરતા હોય તો ઈ છે ને આવડિયા તો હેલો. આ લેડીઝ ની જેન્ટ્સ ની હવે તો આવે હે ને એમ મૂકતા હોય ને કહું આ બારાત નીકળ ગઈ એમ. પછી દ્રષ્ટિબેન તમારો જ? હા ભાભી એવું ન કરો. હરખું છું ભરતભાઈ. લે બરે શાહરુખ ખાન હે કાજોલ હે. કાજોલ ગેલી તમે ઉભા ભાભી નો ઉપર કઈ રોઈ ના મને એમ કે શીખે તેનો જોઈને ફોટો એમ. ના ના નથી લાગતો. હવે નિરાતે જો. હા લાગે લાગે. કોણ છે? કોણ છે ગાઈસ કેજો કોમેન્ટ કરીને. ભાઈ ગાઈસ જો આના કે ગાઈસ ઓળખી દે. આ શાહરુખ ખાન. ઉભા રે રીવ તોડી નાખે. લે કેવડે કઈક જો આમ તમે મોટા મોટું જોઈ લો. આમાં વર્ક ખૂટે એમ જ નથી. મારી પાસે લે આ બધું મેં રાયતું જાગી છે. બહુ જ મસ્ત હે પણ બાકી આ બધું આ જો ભાભી આ ફ્રન્ટ ફેસ કહેવાય. આ સાઈડ 2x3 ફેસ, 1x2 ફેસ એવું અલગ અલગ કહેવાય. આ બધું જો ઓલા વેસ્ટર્ન કપલ આવી રીતના કેટલું હે. હજી મારે શીખવાનું હે. હજી તમારે આવડું આ ઓલું ગોદ ભરાઈ ની કઈ નથી મૂકી ને તમે? હજી તક છે. જો જો આઈ ગઈ. હાલ હવે જો મને છોકરી ઓળખો. ઈ કોણ છે કે? આ તો કલાક થાય ને એટલું દ્રષ્ટિએ ભેગું કર્યું. કલાક કેટલું વર્ક છે. આ તમારે આ બધું થી બોલો હંતાડીને રાખજો બધું હો. મોટો થાય તો હવે એમને જોઈ લે. મને કંટાળો હવે બતાવો. આપણે શરૂઆત એને જો દિસ આવજો. હા જો જો બેટી બેટી જો ઈ એમને જોઈ લે દેજો. હા એટલે આખો બંધ જોઈ લે. બહુ મસ્ત છે. દ્રષ્ટિબેન મહેંદી મુકાઈ જાય છે પણ અત્યારે નથી જતા નહીં. બધું નાનો છે એટલે આ બધા મારા પ્રેક્ટિસ પેપર છે. સાઈડ ફેસ, ફ્રન્ટ ફેસ, 2x3 ફેસ. આ પેપર વાહ. ના તું નહીં, તને ખબર જ હોય. ઓલાને તો હું ઓળખી तो कुछ कुछ होता है लोग
અને આ શાહરુખ ખાન છે, એટલે કુછ કુછ હોતામાં કોણ હે પ્રિયંકા ચોપડા છે, જો ઓળખી આ કાજલ છે, આ શાહરુખ ખાન છે, કે ઓળખી ગયા આ છે ને શાહરુખ ખાન નો ઈ છે આ. નિકુંજભાઈ ઓળખી ગયા. મેં તો ભગા જ વાયરા દ્રષ્ટિબેન મેં તો હાવ ભગા વાયરા ના મેં એટલે મેં જસ્ટ આમ વિચારી લીધું કે આમ હરખું જોયું જ નહીં કે તમે મહેંદી મૂકો એટલે મને એમ કે પેલા તમારું જ દોર્યું મહેંદી જો કેટલી મસ્ત બધી જો દ્રષ્ટિબેન એટલે આ મહેંદી મૂકેલી છે. હા મહેંદી જ છે કોનથી મૂકેલી હજી તો અંદર ઢગલા હે મારી નહોતું હમણાં જ પછી આના આટુથી મેં તો કર્યું. ક્યારે તારો ઇન્સ્ટાગ્રામ ક્યારે કઈ તે કઈ મેં કાંઈ કર્યું જ નથી આ કેમ કરતા નથી ગમતું? કાંઈ નહીં, બસ હવે ઓછા છે.